કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 સંસ્કૃત. હા, આપણે પાઠ કાવ્ય સંસ્કૃતમાં શરૂ કરીએ. ગુજરાતીમાં તો હમણાં થોડાક દિવસ લીધા હતા. સંસ્કૃતમાં એટલે ઓછા લેતા હતા કે આપણે સંસ્કૃતનો કોર્સ છે એની અંદર ઘણું ચાલ્યું હતું અને ગુજરાતીમાંય ઘણું ચાલ્યું છે, એવું નથી. પણ ગુજરાતીમાં પૂરક વાંચન ના છે બધું છે, તમે દૂર બેઠા તમે વાંચી શકો ને એ સરળ પાઠ છે. જ્યારે મહત્ત્વનું હશે ત્યારે આપણે રૂબરૂ મળશું અને 23 તારીખે શાળાઓ ખુલવાની હતી આજના દિવસે, એટલે એવી વાતો હતી. પણ ખોલી નહીં, કાંઈ વાંધો નહીં. તો હવે ઓનલાઈન જિંદાબાદ. અને બીજી વાત છે, સંસ્કૃતમાં 16મો કાવ્ય, 17મો પાઠ અને 18મું કાવ્ય, આ ત્રણેય છે આપણા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં નહીં પૂછવું એવું સરકારે કીધું છે. પણ આપણે અભ્યાસ તો થોડો જાજો કરવાનો છે. 16મું કાવ્ય વિશે અગાઉ આપણે ભણી ગયા હતા, એની કાંઈ બહુ ચર્ચા નથી કરવી. 17મો પાઠ છે એના વિશે આજે થોડીક ચર્ચા કરીએ છીએ. ભલે પરીક્ષામાં ન પૂછે જ કાંઈ નહીં, પણ બહુ ઉપયોગી પાઠ છે. 16મું જે પાઠ છે, કાવ્ય છે, એના વિશે જે આ બધી માહિતી છે, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ભલે, ન હોય તો જો મારી પાસે છે જ, તમને આ સ્ક્રીન ઉપર દેખાય જ છે બધું. વાલ્મીકીએ આ કાવ્ય રચ્યું છે. હશે અદ્ભુત યુદ્ધમ, જેની અંદર જટાયુ અને રાવણ વિશે વાત છે. આ શ્લોકો છે, જો તમે ભણ્યા હતા છતાં પણ આપણે એની ચર્ચા કરી હતી, છતાંય આપણે ઉપર છેલ્લી વાત કરીએ કે સીતાજી છે એનું જટાયુ અપહરણ કરીને લઈ જતો હોય છે. ત્યારે જટાયુ છે, રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ જતો હોય છે, ત્યારે એ સમયે જટાયુ હોય છે. એ જટાયુ છે એ બચાવે છે. પણ એ બે વચ્ચે શું સંવાદ થાય છે તો કે એ પણ ચર્ચા હતી કે જટાયુ છે એ ઝાડ ઉપર હતો, ઉડતો આવ્યો અને રાવણને સલાહ દે છે કે ભાઈ રાવણ, આ ધંધો ન કરાય, જે ખરાબ કામ કરવાથી યશ કીર્તિ ન મળે એ ન કરવું જોઈએ, અને પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી તારી હલકી થશે સમાજમાં, એ ન કરવું જોઈએ. પાછું રાવણને એ પણ કહે છે કે તું ભલે યુવાન હોય, હું વૃદ્ધ હોય, તું રથવાળો સારથી વાળો છો, બધુંય છો, છતાં પણ વૈદેહી સીતાજીને મારી પાસેથી હું જીવું ત્યાં સુધી તો હેમખેમ લઈને નહીં જાય. એવું કહેતા 5મો શ્લોક જે છે એની અંદર રાવણ ક્રોધાયમાન થઈ ગયો, તપેલા લાલ ગોળા જેવી આંખો થઈ ગઈ અને જે પક્ષીરાજ છે એને મારવા દોડ્યો. અને આ બાજુ પક્ષીરાજ છે એ પણ સામે ફાઇટ કરવા તૈયાર થાય છે, જાણે બે વચ્ચે મોટા પર્વતો હવામાં ઉડીને ફાઇટ કરતા હોય એવું બે વચ્ચે વાતાવરણ હતું. પછીના 7, 8, 9 ને 10 શ્લોકની અંદર હતું કે જટાયુએ છે બરાબર, નખ ને પોતાની ચાંચ ને પાંખો બરાબર એ રાવણને સતત મારી અને વાળ ઉખેડી નાખ્યા. પછી છે રાવણનું જે છે મોતી અને મણીઓથી સુશોભિત જે ધનુષ્ય હતું એ પગ વડે ભાંગી નાખ્યું. પછી રાવણની દશા કેવી થઈ કે ધનુષ્ય ભાંગી ગયું, રથ વગરનો થઈ ગયો, રથે ભાંગી ગયો, સારથી હણાઈ ગયો, અશ્વો પણ છે જો હેઠા પડ્યા એ પણ હણાઈ ગયા. અને જટાયુએ છે બરાબર છે પોતાની ચાંચ વડે આક્રમણ કરી અને એ જટાયુએ છે એના રાવણની 10 ભુજાઓ છે એને મરડી નાખી, એને ઉખાડી નાખી એવું કહે છે. પછી તો છાનો મનો જ્યારે જટાયુને ખબર નથી ને રાવણના હાથમાં તલવાર આવી જાય છે ને જટાયુની પાંખો કાપી નાખે છે. આવું બધું છે, પણ કાંઈ વાંધો નહીં, આજનું સ્વાધ્યાય ને બધું છે. હવે આપણો પછીનો પાઠ છે સ્વાભાવિકમ સાદ્રશ્યમ. સ્વાભાવિક એટલે નેચરલી, સાદ્રશ્યમ એટલે સમાનતા, જે સ્વાભાવિક સમાનતા છે. તમારામાં અને મારામાં એક સમાનતા છે. શું છે સ્વાભાવિક? તમારા અને મારામાં એક સમાનતા છે. કઈ છે? ઘણાને વિચાર આવશે કે સાહેબ એ કઈ સમાનતા તમારામાં ને અમારામાં? તમને ને મને બેયને ભૂખ લાગે, તમને ને મને બંનેને બસ સાંજ પડે થાકડો લાગે એટલે નીંદર આવે ને, આપણે ઉઠીએ એટલે ખાવા જોઈએ. તમને ને મને બસ વાતો કરવી, બોલવું ગમે છે, હરવું ફરવું ગમે છે, ખાવું ગમે છે, વાર તહેવારો ગમે છે, આપણી સમાનતા છે. તો બીજા બધાની સમાનતા ન પણ હોય. શું કે છે પાઠની પ્રસ્તાવના કે આજથી લગભગ 2600 વર્ષ પહેલાં આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. 2600 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં પાણિનીએ 2600 વર્ષ પૂર્વે, એટલે કે એ પહેલાં થઈ ગયા, એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો હતો. સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રો હતા. સૂત્રો એટલે શું? ટૂંકા વાક્યો. કેવા સૂત્રો હોય એ જ આગળ છે. જો આમાં જો આ નીચે પેરેગ્રાફ છે ને એની અંદર છે, જો આ નાનું એવું સૂત્ર છે, આ જો છે
સ્થાને અનંતમઃ એ સૂત્ર છે. એમ અહીંયા એવા 4000 નાના નાના સ્લોગનો સૂત્રો હતા. સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે. એ પાણીનીએ જે લખ્યું છે એમાં આખું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ એમાં આવી ગયું છે. હા, આચાર્ય પાણીની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્રો ઉપર વાર્તિકો રચ્યા છે. કોણ છે આચાર્ય પાણીની પછી? તો કે કાત્યાયને વાર્તિકો રચ્યા. વાર્તિકો એટલે કે એ સૂત્રોના આધારે સમજૂતી, નાની નાની જે સ્લોગનો છે એને વિસ્તાર કર્યો છે. આ વાર્તિકોમાં પાણીનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે કે પાણીની શું કહેવા માગે છે એ કરવામાં આવ્યો છે. એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા છે. અને બીજા 100-150 વર્ષ થાય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા. પતંજલિ તમને એમ થાય કે પતંજલિ તો સાહેબ આ વ્યાકરણ શાસ્ત્રી હતા કે આયુર્વેદવાળા હતા? ભાઈ બધું હતા. જે તે ઋષિઓ છે એ શું કહેવાય, ઓલ ઇન વન હતા. એની પાસે સાહિત્યનું નોલેજ હતું, એની પાસે ધાર્મિક નોલેજ હતું, એની પાસે વેદાંગોનું નોલેજ હતું, એની પાસે ગ્રામરનું નોલેજ હતું, એની પાસે આયુર્વેદનું નોલેજ હતું, એની પાસે શાસ્ત્રોનું નોલેજ હતું, શસ્ત્રોનું નોલેજ હતું, બધું જ હતું. એટલે 100-150 વર્ષ પછી પતંજલિ થઈ ગયા છે. એમણે આ સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે. કે ભાઈ પાણીનીએ જે સૂત્રો લખ્યા છે બસ ટૂંકા એની ઉપરથી કાત્યાયને વાર્તિકો લખ્યા હતા. કે સૂત્રો અને વાર્તિકો એ બેયનો આધાર લઈને એક મહાભાષ્ય ગ્રંથ રચ્યો છે. આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. જે પતંજલિ રચિત મહાભાષ્ય છે ને એમાંથી આ વિષય વસ્તુ લીધી છે. આમ તો બહુ થોડું છે પણ આપને સમજાવે છે ઘણું. આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. આ મહાભાષ્ય નામે જે ગ્રંથ છે એ શેનો છે? એ તો વ્યાકરણનો ગ્રંથ છે. છતાં તેમાં અમુક પ્રસંગ દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેની અંદર બધા છે, એક નહીં ઘણું બધું છે. રાજનૈતિક હોય, આર્થિક બાબતો હોય, વિજ્ઞાન છે, સામાજિક નિયમો છે, ખગોળ ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સને બધા નિયમો સિદ્ધાંતો એના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખો જે તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે. જે તે સમયે ત્યારે તો એટલું બધું ટેકનોલોજી નહોતી પણ છતાં પણ આ ઋષિઓએ ત્યારે જ્ઞાન આપ્યું છે તો એ સમયને એ શું કહેવાય એ જ્ઞાનનો વિસ્તાર ત્યારે પણ હતો એવું સૂચવે છે. આપણું જે છે એની અંદર છે પાણીનીનું સૂત્ર શું છે? તો કે સ્થાને અનંતમઃ પાણીનીનું સૂત્ર છે. પાણીની 1:49 કદાચ પહેલો અધ્યાય હશે, પહેલા અધ્યાયનું બરાબર છે પહેલું કંઈક શું કહેવાય ચેપ્ટર હશે, પહેલા અધ્યાયનું પહેલું ચેપ્ટર ને એમાં 49મું આ સૂત્ર હશે 1:49. એટલે પાણીનીના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું તે જ રીતે સૂચન થયું છે. કે ભાઈ સ્થાને અનંતમ, સ્થાને એટલે ઠેકાણે, સ્થાને જાય એટલે અનંતમ એમનું એમ થાય, અનંતમ એનું એ થઈ જાય. આમ તો પાણી ક્યાંથી મોસ્ટ ઓફલી આવે તો દરિયામાંથી તો કે ફરી પાછું વરાળ રૂપે થઈને આકાશમાંથી પાછું ધરતી ઉપર ને ધરતી ઉપરથી પાછું દરિયામાં, છેલ્લે તો એને એ થાય. આમ તો સોનું કયો, સોનાની બંગડી કયો, વીંટી કયો, કે પછી તમે લકી કયો, ચેન કયો, કંદોરો કયો, બુટી કયો, નથડી કયો, જે કયો એ છેલ્લે ઓગાળો એટલે સોનાનું સોનું. આપણે કહેવત છે ને અંતે તો હેમનું હેમ હોય. તમે એને બંગડી કયો, વીંટી કયો, બુટી કયો, કંદોરો કયો, ટીકો કયો, નથડી કયો, બાલી કયો, ચૂગ કયો માથાની, જે કહેવું એ કયો, છેલ્લે ઓગાળી નાખો એટલે એમાંથી ફરી પાછું હેમનું હેમ. પાણીમાં પણ તમે વરાળ કયો, બાષ્પ કયો, પરપોટા કયો, નદી કયો, સરોવર કયો, છાંટા કયો, જે કયો એ છેલ્લે તો એ પાણીનું પાણી જ છે. સાગરીએ લહેરે એ ફીણીએ બુધ બુદે, સાગરીએ લહેરે એ ફીણીએ બુધ બુદે, कल्पित है सब कल्पित है जल के सिवा कुछ नाही,
मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। તમે ફીણ કયો, સાગર કયો, લહેરે કયો, ફીણ કયો, બુદબુદે બુડબુડિયા જી કયો એ જે કહેવું એ કયો, પણ છેલ્લે તો જલ કે સિવા કુછ નહીં, પાણી સિવાય બીજું કાંઈ નથી. એટલે આમાં પણ એ જ કહે છે સ્થાને અનંતમઃ, ઠેકાણે આવે એટલે એનું એ થઈ જાય છે. એ એક પાણીનીના એક 49 એ પાણીનીના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, એકબીજા સાથેનો વ્યવહાર જે બધાની સમાનતા છે એક સરખી, એ ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્યનો જેની સાથે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કે ભાષાનો વ્યાકરણનો વિચાર વિમર્શ કરનારા ગ્રંથો હોય તો એ ભાષાના ગ્રામરની સાથે વિવિધ શાસ્ત્રો, જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધા શાસ્ત્રો છે, બરાબર છે. ગ્રામર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, શરીર શાસ્ત્ર, સાહિત્યની સાથે સાથે શાસ્ત્રો, તો વ્યાકરણ પણ શાસ્ત્ર છે. તો એ બધી બાબતો છે એને સંગ્રહ કરી અને વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. તમે ખાલી એક બાબત નહીં, બધી બાબતો સાથે સાથે ભણતા જવાની. એટલે જ ખાલી આપણે કોઈ એક ભાષા નહીં, ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, બધા વિષયો, ચિત્રકળાથી માંડીને શારીરિક શિક્ષણથી માંડીને બધા, હજી ઉદ્યોગ ને આપણે ટેકનોલોજીને ઘણા વિષયો છે આગળ જતા, તો એ પણ બરાબર છે, માણસ છે એ વિષયમાં આગળ પારંગત થઈ શકે છે. એટલે આ બધી પ્રેરણાઓ પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી, ભલે એક શાસ્ત્રના વિદ્યાર્થી હોય, કોઈને આગળ જતાં ગ્રામર શીખવું હોય, કોઈ ફિઝિક્સમાં જાય, કોઈ કેમેસ્ટ્રીમાં જાય, કોઈ બાયોલોજીમાં જાય, પણ છતાંય બધું નોલેજ તો હોવું જોઈએ સામાન્ય. એટલે વિવિધ સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે, એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે અહીં પાઠ પસંદ કરવામાં આવ્યો છે. જો એટલા માટે જ હું તમને આ પાઠ સમજાવું છું કે ભાઈ તમારી પાસે વિવિધ કૌશલ્ય હોવો જોઈએ. શું કહે છે દેખાય છે ને? આચાર્ય પતંજલિ, પણ છતાંય આપણે તો આ વસ્તુ જ રાખીએ. સંસારે વિવિધાહ પદાર્થાઃ સંતિ, સંસારમાં વિવિધ પદાર્થો છે. તદ યથા, તે જેમ કે સ્વર્ણ લોહાદય ધાતવ, સ્વર્ણ એટલે સોનું, લોહ એટલે લોખંડ, આદય વગેરે ધાતુઓ. સંસારમાં વિવિધ પદાર્થો છે ને, પથ્થર છે, લાકડું છે, ધાતુઓમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ બધું છે. એટલે સ્વર્ણ લોહાદય ધાતવ, વટ ખદીર આદય વૃક્ષાઃ, વડલો, ખેર વગેરે વૃક્ષો પણ છે ને. વૃક્ષો કેટલા છે? વડલો છે, આમાં બે જ નામ દીધા, વડલો, ખેર વગેરે. આવડ, બાવળ, પીપળો, આંબો, વડલો, પછી ઉંબરો, શાક, શીશમ, આ બધા જાત જાતના ખેરથી માંડીને હજારો વૃક્ષો છે જાતની. એટલે વટ ખદીરાદય વૃક્ષા પણ હોય છે. પછી પશુઓની વાત કરીએ, ગો ઘોટક આદય પશવ, ગાય, ઘોડો વગેરે પશુઓ પણ હોય છે કે નહીં? ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઘોડો, હાથી, ઊંટથી માંડીને બધા પ્રાણીઓ હોય છે. એટલે વિવિધ પદાર્થો છે. સોનું, ચાંદી વગેરે ધાતુઓ, વડલો, ખેર વગેરે વૃક્ષો, ગાય, ઘોડા વગેરે પશુઓ. એ શું પુનઃ આ બધામાં ફરી પાછું પ્રત્યેકમપી પદાર્થઃ ભિન્ના ભિન્ના ભવંતી, દરેક પદાર્થો પાછા જુદા જુદા હોય છે. ભલે બધાય પશુઓ છે, ગાય, ભેંસ, ઘોડો, બકરી, વાઘ, પણ એ બધા પશુઓમાં પાછું જુદું જુદું છે. ભલે વૃક્ષો રહ્યા, ખેર, આવડ, બાવળ, ખાખરો, પીપળો, એ બધાય પણ એમાં પાછું જુદું જુદું. ભલે ધાતુઓ રહ્યા, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, પણ બધા એમાં પાછું જુદી જુદી ભિન્નતા છે. સોનું કટાય નહીં, લોખંડ છે કટાઈ જાય, સોનું મોંઘું આવે, લોખંડ સસ્તું આવે, જાત જાતની ભિન્નતા છે ને. તદ યથા, તે જેમ કે સ્વર્ણ લોહાદ ભિન્નમ ભવતી, સોનું છે એ લોખંડ કરતાં ભિન્ન છે, જુદું છે ને. સોનું લોખંડ કરતાં જુદું પડે કે ન પડે? પડે જ ને ભાઈ. સોનાનો 1 તોલાનો ભાવ 50,000 હશે અને લોખંડ છે એ 2 કિલોના 50 રૂપિયા હશે. અથચ, અને વળી પ્રત્યેક સુવર્ણખંડ, અને દરેક સુવર્ણખંડ, દરેક સોનાના ટુકડા છે, પરસ્પરમ એકબીજાથી આકારેણ ચ પ્રકારેણ, આકાર અને પ્રકારથી ભિન્ન ભિન્ન ભવતી, જુદા જુદા હોય છે. સોનાના ટુકડા છે એ ભલે
આપણે દરેક સોનું લોખંડ બધું જુદું છે, ફરી પાછું સોના છે એમાંય પાછા જુદા ફેરફાર છે ટુકડામાં. કેમ કે કોઈ વીંટી છે, કોઈ આકાર પ્રકારમાં, કોઈ હાર છે, કોઈ ચેન છે, કોઈ લકી છે, કોઈ બુટ્ટી છે, કોઈ ટીકો છે, કોઈ નથડી છે, કોઈ બાલી છે, કોઈ નાકનો દાણો છે. આ બધું છે એ જુદું જુદું છે. એટલે શું કહે છે કે અથચ અને વળી પ્રત્યેક સુવર્ણખંડ પરસ્પર આકારેણ પ્રકારેણ, આકારથી બરાબર, પ્રકારમાં પાછું 22 કેરેટ ને 24 કેરેટ ને 20 કેરેટ ને એમ પણ જુદું પડે છે. એટલે પાછા જુદા જુદા છે. વસ્તુતઃ હકીકતે જો આના શબ્દાર્થને બોર્ડ ઉપર નથી લખાવતો, સીધો પાઠ સમજાવું એનું કારણ શું છે કે તમારે પરીક્ષામાં પૂછાવાનો નથી. પણ છતાંય આ પાઠ વિશે તમારે માહિતી મેળવવી ઘટે. કેમ કે આગળ જતા ઉપયોગી થવાનો જ છે. અને ઉપયોગી ન થાય એવું હોય તો હું જ કહી દઉં કે છોકરાઓ આમાં બહુ ધ્યાન ન દેતા, તમારે ઉપયોગી નથી. અમે ખોટી મહેનત શું કરવા કરીએ? અડધો પોણો કલાકનો લેક્ચર અમે હું નવરા બેઠા હોઉં તો અમે અડધી કલાક શું કરવા બગાડીએ ભાઈ? વસ્તુતઃ હકીકતે અસ્તિત્વ રૂપેણ, અસ્તિત્વ સ્વરૂપે, વા સત્તા રૂપેણ અથવા તો સત્તા સ્વરૂપે એતે પદાર્થા પરસ્પર ભિન્ના ભિન્ના સંતિ ઇતિ પ્રતીયન્તે. હકીકતમાં તો અસ્તિત્વ રૂપે કે સત્તા રૂપે આ બધા પદાર્થો છે એ પરસ્પર એકબીજાથી ભિન્ના સંતિ, જુદા છે, ઇતિ પ્રતીયન્તે, આપણે જુદું જુદું લાગે છે. હાર છે એ કંદોરાથી જુદો છે ને પાછો વીંટી છે એ બુટ્ટીથી જુદી છે ને એવું બધું લાગે ને. પણ શું કે છે? તે પદાર્થા, તે બધા પદાર્થો યદા જ્યારે ક્રિયાયામ પ્રયુક્તા ભવંતી, જ્યારે ક્રિયાની અંદર પ્રયુક્ત થતા હોય છે, તદા ત્યારે અસ્ય પ્રતીતિ ભવતી, ત્યારે એની પ્રતીતિ થાય છે, એની સાબિતી થાય છે. જ્યારે ક્રિયામાં પ્રયોજો ત્યારે. ક્રિયામાં પ્રયોજવું એટલે શું? માનો કે તમને એમ લાગે કે ભાઈ આ તો સીધી રીતના સમજાવું, શાક છે, આંબો છે, ખાખરો છે, બાવળ છે, પીપળો છે, આ બધા પદાર્થો, બધા વૃક્ષો જુદા જુદા છે ને. પીપળામાં ટેટા આવે, આંબામાં કેરી આવે, વડલામાં પણ ટેટા આવે, શાક છે એમાં કાંઈ ન થાય, આ એના બી આવે પણ એમાં કાંઈ ફળ ન આવે. એ આપણે આકારમાં પ્રકારમાં જુદા જુદા લાગે કે ન લાગે? પણ જ્યારે એને ક્રિયામાં પ્રયોજો, એને કાપો એટલે બધાય કપાય, એને કુહાડાથી બધાને કુહાડાથી કાપી શકાય, બરાબર છે. પછી જ્યારે સુકાઈ જાય પછી સળગાવો એટલે બધાય સળગશે. પણ લોખંડનો કે સિમેન્ટનો થાંભલો કાપીને સળગાવજો જોઈએ, સળગે કે નહીં? ન સળગે. કેમ? તો કે આકારમાં ભલે સરખા હોય, ઘણી વખત તમને ખબર હોય તો સિમેન્ટનો અમુક જ વૃક્ષ બનાવ્યા હોય કૃત્રિમ, અથવા પ્લાસ્ટિકના વૃક્ષો હોય, પણ એને તમે કાપીને સળગાવવા જાઓ તો લાકડાની જેમ દહન થાય નહીં, બસ એની જેમ. એટલે યદા તે પદાર્થા ક્રિયાયામ પ્રયુક્તા ભવંતી, જ્યારે તે પદાર્થો ક્રિયામાં પ્રયોજાય છે, તદા ત્યારે અસ્ય પ્રતીતિ ભવતી, ત્યારે એની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ, આ સિદ્ધાંતનો ઉપદેશ છે 22 શતવર્ષેભ્ય, 22 દ્વા એટલે 2, વિંશતિ એટલે 20, 22 2 + 20 એટલે 22, શત એટલે 100, 2200 વર્ષેભ્ય પૂર્વમ, વર્ષો પહેલા, આચાર્યેણ પતંજલિના, આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્ય કૃત, પોતાનો જે વ્યાકરણ મહાભાષ્ય છે એમાં આ પ્રયોગ છે, ઉપદેશ છે, અને કૃત કર્યો છે. કૃત એટલે કરેલો, કરેલો પણ શું તે કે ઉપદેશ છે. શું કે છે? આખી લીટી વાંચો જોઈએ. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ, આ સિદ્ધાંતનો ઉપદેશ છે 22 શતવર્ષેભ્ય, 2200 વર્ષ પહેલાં, આચાર્યેણ પતંજલિના, આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્ય, પોતાના વ્યાકરણ મહાભાષ્ય છે એમાં આ કર્યું હતું. શું કર્યું હતું? ઉપદેશ કર્યો હતો. તત્ર તે કથયંતી, તેમાં તે કહે છે. આ તો આપણે સમજાવતા હતા, એમાં એને એક જ લીટી સમજાવી. શું સમજાવી હતી? જોર્યું. સમાજેષુ સમશેષુ સમવાયેષુ ચાસ્યતામ ઇતિ યુક્તેનેવ કૃષાઃ કૃષૈઃ સહાસ્તે ન પાંડવઃ પાંડુભિઃ યેષામેવ કિંચિદર્થકૃતમાંતર્ય તેરૈવ સહાસ્તે. શું કે છે જોઈએ આપણે. સમાજેષુ, સમાજેષુ એટલે સમાજમાં. આ આખું વાક્ય છે વિશેષ્ય વિશેષણને સરખી વિભક્તિ. સમાજેષુ એટલે સમાજમાં, સમાસેષુ એટલે સાથે ભોજન લેનારા. આપણે ફરી પાછું જોઈએ શું કહેવા માગે છે. સમાજેષુ, સમાજેષુ એટલે સમાજમાં. આ સમ અશેષુ, સંતિ શું
છૂટી પડશે સમ પ્લસ અશેષુ. સંસ્કૃતમાં અશ્ન ધાતુ, અશ્ન એટલે ખાવું. શું થાય? ખાવું. સમાજમાં સમ અશેષુ. સમ અશેષુ એટલે સમાજ એટલે સમાજમાં, સમ એટલે સાથે, અશ્ન ધાતુ, અશ્ન એટલે શું થાય? ખાવું. સમાજમાં સમ એટલે સાથે ખાનારા. સમવાય, સમવાય એટલે શું થાય? ફરી પાછું જોઈએ. સમવાય એટલે થાય સમુદાય. શું થાય? સમુદાય. હમણાં લગ્ન પ્રસંગ આલે છે એટલે બધાઈને ભોજન માટે આમંત્રણ દેવામાં આવે છે. સમાજની અંદર સાથે ભોજન લેનારો સમુદાય હોય. ચાસ્યતામ, ચાસ્યતામની સંધિ શું છૂટી પડે છે? ચ પ્લસ આશ ધાતુ, આશ એટલે બેસવું. શું થાય? બેસવું. હાસ્યતામ, આજ્ઞાર્થકાળ, તામિતામંતામ. સમાજમાં સાથે ભોજન લેનારા સમુદાયને એમ કહેવામાં આવે કે આસ્યતામ, બેસી જાઓ. હાલો કરો હરિહર, હાલો જમવા બેસી જાઓ. દેશી ભાષામાં બોલે તો કે આક્રમણ, હરિહર. ઘણા તો આક્રમણ બોલ્યો. જમવાનો ઓલું થાય ને સમૂહ લગ્નમાં ને એમાં બધા જ વાટ જોઈને બેઠા. કહીએ પહેલાં કે ખાવાનું થાય બધાની પહેલાં થાળીઓ લઈ અને ખાઈ પીને કે વહેલી તકે ગાડી પકડી લઈએ એટલે ઘર ભેગા. એટલે ઘણા તો ખાલી ખાવાની જ વાટ જોતા. આ કે સવારે માંડવા ટાણે આવી જાય અને ભોજન ટાણે પૂગી જાય એટલે કે આપણી હાજરી આવી ગઈ કહેવાય. બે ફોટા પડવી લે ભાઈ જો, અને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા વધાવો લખી દઈએ એટલે ભાઈ અમે તમારે ત્યાં વ્યવહાર સાચવી ગયા. કહેવાની વાત એ છે કે જે માણસો પ્રસંગની અંદર આવે તો એની અંદર એકબીજાને હેલ્પ કરતા હોય, એ પ્રસંગમાં આનંદ કરતા હોય, એકબીજાને બરાબર છે બધી રીતે એન્જોય કરતા હોય તો એ લગ્ન છે એમાં મજા આવે. સગાવાલાના લગ્ન પણ ઘણી વખત તો થોડુંક છેટાવા. હવે ખરેખર લગ્ન સમાજની અંદર છે ને છેટાવા લગ્ન હોય ને, દાખલા તરીકે મામાના દીકરીના બરાબર છે દેરિયા જેઠિયાનું લગ્ન હોય તો ઘણીવાર તો માણસને મામેરું લઈને જવાનું હોય. હવે એના મામાની દીકરીના દેરિયા જેઠિયા એટલે કાંઈ કોન્ટેક્ટ ન હોય, એના હગાવાલાને કોઈ ઓળખતા ન હોય, છતાંય મામેરું લઈને 200-500 જવાનું. એક તો એક દી બગાડવો, 200-500 ટિકિટના, 500-1000-2000 મામેરાના, 5000 બગડે. પાછું લગ્નમાં એન્જોય તો આવે નહીં. તો એવા વ્યવહાર શું કરવા રાખવા જોઈએ? તમારા નજીકના હોય તો બરાબર છે, ત્યાં તમે જાઓ અને એન્જોય કરો, મજા કરો, લાડવા ખાઓ, બરાબર. પણ જ્યાં તમારે કાંઈ ફરજ આવતી હોય ધરારથી તો એવા બધા તહેવારો કે પ્રસંગો કે એવી વસ્તુ છે એ માણસે ઘણા લોકો છે હવે દૂરી રાખવા માંડ્યા છે કે ભાઈ હવે ત્યાં ઠેઠ એટલું બધું લાંબુ ન કરાય. તમારી રીતના તમે આ પ્રસંગ ઉજવી લેજો, અમારે આવવાની જરૂર નથી, અમને કાંઈ આનંદ ન થાય. તમારે ધરારથી કહેવું પડે ને અમારે ધરાર આવવું પડે. પણ કાંઈ વાંધો નહીં, આપણે પાઠમાં જોઈએ કે સમાજની અંદર સાથે ભોજન લેનારા અને આક્રમણ એમ કહે હાલો ખાવા હરિહર તો શું કહે છે કે સમાજે શું સમસે શું સમવાયે શું. સમાજમાં સાથે ભોજન લેનારા સમુદાયમાં આસ્યતામ, બેસી જાઓ. ઇતિ ઉક્તે સંધિ શું છૂટી પડશે? ઇતિ ઉક્તે એવું કહેતા ન એવ કૃષાહ કૃષે હિ સહાસતે. કૃષાઓ છે, કૃષ એટલે દુબળું, કૃષ એટલે શું થાય? કૃષ, કૃષ એટલે થાય દુબળું, દુબળું એટલે પતલું, મોટું ઓર પતલું છે ને. હા, પીનો એટલે મોટું, મોટું ઓર પતલું કી જોડી. કે સાહેબ તમે કાર્ટૂન જુઓ? હા મેં સાંભળેલું છે, જોતો નથી. હા, ઘરમાં કાંઈ કોક દીક આવતું હોય તો કંઈ બંધ ન કરી જાય, છોકરા જોતા હોય તે. એટલે જે પતલું છે ને એ પતલો છે હાવ, એ કૃષ દુબળો. અને પીનો એટલે જાડો મજબૂત, રૂષ્ટ પૃષ્ઠ 80-85-90 કિલોનો, અને ઓલો 35-40 કિલોનો. એટલે એમ કે હાલો હરિહર બેસી જાઓ એવું અવાજ કરે તો શું? નહીં એવા કૃષાહ કૃષિ સહસતે, દુબળા એરે બેહતા નથી. હાલો ભાઈ પતલા હોય ને એ બધા આ લાઈનમાં આવી જાઓ, જાડા બધા આ લાઈનમાં આવી જાઓ, કાળિયા છે બ્લેક એન્ડ વ્હાઇટ હોય બધા એ બધા ઓલી ત્રીજી હારમાં આવી જાઓ, અને રૂપાળા એકદમ વ્હાઇટ હોય, ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ ચોપડતા હોય એ બાજુ નોખી પંગત કરો. એવું કંઈ હોય છે નહીં. હા, લેડીઝ જેન્ટ્સ સુધા બેસે છે કે ભાઈ પહેલાં લેડીઝને જમાડી લો પછી જેન્ટ્સને, અથવા પહેલાં જેન્ટ્સને પછી લેડીઝને, એવું બરાબર છે. પણ આમાં કાંઈ એવું હોતું નથી. એટલે શું કહે છે કે સમાજમાં એવું કહેવામાં કે હાલો હરિહર કરવા બેસી જાઓ તો કૃષાહ કૃષિ સહ ન એવા કૃષાહ કૃષિ સહસ્તે, દુબળા એરે નથી બેસતા. ન પાંડવ પાંડુભિ, પાંડુ એટલે પીળા, થોડાક રૂપાળા ઘઉંલા, અને રૂપાળા એરે બેહતા નથી. શું કરવા? એ શામ એવા જેઓનો કિંચિત અર્થકૃતમ, કાંઈક અર્થ માટે, હેતુ માટે, રીઝન માટે, આંતર્યમ
આંતરિકતા હોય છે, સમાનતા હોય છે, નિકટતા હોય છે. તેહી એવ તેઓની સાથે જ તેહી એવ સહ આસતે તેઓની તેહી એવ એટલે તેઓની જ સહ એટલે સાથે આસતે બેસે છે. હા, આપણા જેવો જ કોઈક રૂપાળો હોય પણ આપણે એની હારે જામતી ન હોય તો આપણે એની બાજુમાં ન બેસીએ. પણ આપણા કરતાં થોડોક કાળો હોય ને આપણા મામા ભાઈનો દીકરો હોય ને અથવા તો આપણો મિત્ર હોય તો આપણે એની હારે બેસીએ. ભલે ને તું ભાઈ કાળો રહ્યો, હું રૂપાળો, અથવા તો હું કાળો છું ને તું રૂપાળો છું. કાળા કાળા હારે કે રૂપાળા રૂપાળા હારે, જાડા જાડા હારે, પતલા પતલા હારે બેસે એવું હોતું નથી. જેને જેની હારે મજા આવે, કંઈક આંતરિકતા હોય અંદરથી, એની સાથે બેસે છે. આ જો સિંગલ કોમામાં આ 1.25 લીટી 1.5 લીટી આપી છે, એટલું જ પાણીની એ કીધું છે. શું કરવા? એવું કહે છે કે સ્થાને અનંતમઃ, એટલા માટે અર્થાત એ લીટી સમજાવે છે કે સામાજિક વ્યવહારે, સામાજિક વ્યવહારમાં ભોજન અર્થમ નિમંત્રિતા જના, ભોજન માટે નિમંત્રણેલા લોકો હોય છે એ આકારતઃ પ્રકારતઃ ભિન્ન ભિન્ન ભવંતી, આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય ને, આકાર અને પ્રકાર. કોઈ જાડિયા હોય, કોઈ ઠીંગણા હોય, કોઈ રૂપાળા હોય, કોઈ લંબુ હોય, કોઈ પતલા હોય, મરખુલિયા. ઘણા તો હા હુક લકડી હોય. પણ લગ્નમાં થાળી ભરીને જમતા હોય તો આપણે જોઈ રહીએ કે ઓહો આ છે કે બાવળના દાંતણ જેવો હુક લકડી, અને આ 1.5-2 થાળી જેટલા ભજીયા લાડવાને ભરીને ખાઈ જાય કે હા એને કેવા કહેવાય? ખા ખજામણા ને દેહ લજામણા. ખા ખજામણા ઊંડો એક ખાઈ જાય ને દેહ લજામણા. અમુકનો શરીરને લજાવતા હોય કે ઓહો આવું થોડું શરીર હોય, એવાય હોય ઘણા. એટલે સામાજિક વ્યવહારમાં ભોજન માટે નિમંત્રેલા લોકો છે આકારતઃ પ્રકારતઃ ભિન્ન ભિન્ન ભવંતી, આકાર પ્રકારમાં જુદા જુદા હોય છે. પરંતુ યદા જ્યારે તેસામ ભોજન વિધો પ્રવૃત્તિ ભવતી, જ્યારે તેમની ભોજન વિધિની પ્રવૃત્તિ શરૂ થતી હોય છે, તદા ત્યારે તેઓ સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યંતઃ, તે પોતાનું આંતરિક એટલે અંદરનું સમાનત્વ, સમાનતા છે, પશ્યંતઃ જોતા પરસ્પર નિકટ આસના ભવનથી, એકબીજાના નજીક આસનવાળા બની જાય છે. આપણે થાળી લઈને આવતા હોય ને આપણે ગોતતા હોય ક્યાં બેહું, તો આપણા કાકાના છોકરા કે મોટા બાપુના છોકરા કે કુટુંબના કે ભાઈ બેઠા એ જ અહીંયા આ બાજુ અહીંયા અમે અહીં બેઠા, અહીંયા આવતો રે. અથવા છોકરીઓ તેમ કે અહીંયા અહીં જો મારા ફઈબા બેઠા, માસી બેઠા ત્યાં, એટલે બધા ત્યાં જઈને બેસી જાય. કેમ કે એની મજા આવે, ખાતા ખાતા વાતું ચીતું કરીએ. એમાંય ભજ્યું વધ્યું હોય તો દેવા થાય, અથવા લાડવો બાડવો ઘટ્યો લઈ લેવાય થાય, વૈતું હોય તો શેર કરવા થાય, ને ઘટ્યું હોય તો લેવાય થાય. આકારેણ કશ્ચિત કૃષઃ જન કૃષે સહ ન તિષ્ઠતિ, આકારમાં કોઈ દુબળો વ્યક્તિ હોય દુબળા એરે બેસતો નથી. ન તું કશ્ચિત પીનઃ પીનેન સહ, પીન એટલે શું થાય? જાડો. મેં તમને કીધું હતું કે જાડો માણસ છે જાડા એરે બેસતો નથી. એવું નથી હોતું દુબળો દુબળા એરે જાડો જાડા એરે. ન કશ્ચિત પીનઃ પીનેન સહ, પરંતુ જેમનું કિંચિત અર્થકૃતમ, કોઈક અર્થ માટે, રીઝન માટે, અર્થાત પ્રયોજન કૃતમ, પ્રયોજન માટે, કંઈક હેતુ માટે સાદ્રશ્યમ ભવતી, સમાનતા હોય છે. તદ સાદ્રશ્યમ અનુસરંત, તે સમાનતાને અનુસરતા. ક્યાં પૂગ્યા ખબર છે ને કે તદ સાદ્રશ્યમ ક્યાંય ગયો? હા, તદ સાદ્રશ્યમ અનુસરંત, અહીંયા ભેગા છે. તે સાદ્રશ્ય, તે સમાનતાને અનુસરતા, તેઓ જ પરસ્પર નિકટ આસના ભવંતી, તેઓ એકબીજાને નજીક આસનવાળા બની જતા હોય છે. માતુલકુલાહ, માતુલકુલેહી સહ, માતુલ એટલે માતાના કુળવાળા, માતાના કુળવાળા એટલે મોસાળિયા. માતુલકુલેહી સહ સાથે તૃતીય વિભક્તિ આવે એટલે કુલેહી. આપણે વિભક્તિ હવે આ 1-2 પાઠ પૂરા થાય ને કાવ્ય, નકામાં જે આપણે પરીક્ષામાં નથી પૂછવાનું, જે 17મો પાઠ છે ને હજી 18મું કાવ્ય છે, એ આપણે જો પૂરું થઈ જાય ને પછી આપણે ગ્રામર ફરી પાછું શરૂ કરશું. પછી 19 ને 20 બાકી રહેશે. કેમ કે ગ્રામર આપણે શરૂ કરવું પડશે. ગુજરાતીમાં આ બાજુ આપણે ગ્રામર નહીં રાખીએ, સંસ્કૃતમાં ગ્રામર રાખશું. ગુજરાતીમાં એવું લાગશે તો હમણાં ઓલું ત્રીજું છે એ કંઈક જોશું હવે. એટલે માતુલકુલેહી સહ, મોસાળિયા છે મોસાળિયાઓ સાથે. પિતૃવ્યાહી સહ, પિતૃવ્યાહ એટલે પિતાના કુળવાળા છે પિતાના કુળ સાથે. ઉપવેશીનઃ, ઉપવેશી એટલે પાડોશી. ઉપવેશી શબ્દ ક્યાં આવ્યો તો તમારે 11મો પાઠ છે કૂટનાથ અને વિતદાસ વાળો. એટલે કે છે ઉપવેશીનઃ ઉપવેશીભિઃ સહ તિષ્ઠતિ, પડોશીઓ સાથે બેસે છે. એવા આવી રીતે ગવાદીનામ પશુનામ અપી પ્રવૃત્તિ ભવતી, ખાલી માણસમાં જ નહીં કે મોસાળિયા આરે ને કુટુંબના લોકો ને પડોશી આરે, ગાયો ભેંસોમાં પણ એવું હોય છે. શું કે છે? એવો આવી રીતે ગૌ આદિનામ પશુનામ અપી પ્રવૃત્તિ ભવતી, આવી રીતે ગાય વગેરે પશુઓમાં પણ આવી જ પ્રવૃત્તિ હોય છે.
શું પ્રવૃત્તિ હોય છે? ગાવઃ દિવસમ ચરિત્વત્ય, ગાય છે એ દિવસભર ચરીને સાયંકાલે સાંજના સમયે ગોષ્ઠેષુ સમાગત્ય, ગોષ્ઠ એટલે ગમાણમાં, સમાગત્ય કયો કૃદંત થાય? સંબંધક ભૂત કૃદાંત લ્યબંત વ્યય. ગોષ્ઠેષુ સમાગત્ય, ગોષ્ઠ એટલે ગમાણમાં આવીને, યહ યસ્યાહ વત્સ ભવતી, જેનો વત્સ હોય છે, વાસરડો હોય છે, તેન સહ શેરતે, તેની સાથે સૂવે છે. ગાયને કેવું હોય છે કે જેનો વાસડો હોય એની સાથે સૂવે, બરાબર છે ને? ભેંસની પાડી હોય તો ભેંસ એની પાસે જાય, પણ છતાંય આપણે એને દૂર બાંધી દઈએ. શું કરવા? ગાયને એના વાસડા પાસે ન બેસવા દઈએ, નકર રાતે દૂધ પી જાય, ધાવી જાય. પછી સવારે શું દોહન કરવું? એટલે ગાય છે ને વાછરડા પાસે આવીને ઘડીક તો ચાટે ને એની બાજુમાં બેસે. પછી ગવાદીનામ ઇવ અચેતનું અપી પદાર્થેશું નિયમયમ દ્રશ્યતે, ગવાદીનામ ઇવ ગાય વગેરેની જેમ અચેતનેશું અપી પદાર્થેશું નિયમયમ દૃશ્યતે, અચેતન પદાર્થોમાં પણ આ નિયમ જોવા મળે છે. ખાલી માણસોમાં નહીં, ખાલી પશુઓમાં નહીં, અચેતન પદાર્થો, નિર્જીવ પદાર્થો એમાં પણ આ નિયમ જોવા મળે છે. શું? તદ યથા, તે જેમ કે લોષ્ટ ક્ષિપ્ત, લોષ્ટ એટલે ઢેફું છે, ક્ષિપ્ત ફેંકતા, બહુ વેગમ ગતવા ખૂબ વેગથી જઈને, ન એવ તિર્યક ગચ્છતી, એ તિર્યક ત્રાસું વહી જતું નથી. તમે ઢેફું ફેંકો તો આમ સીધે સીધું જાય ને પછી આમ કરીને આમ સ્વિંગ ન થઈ જાય, ત્રાસું નથી વહી જતું. ન ઉર્ધ્વમાં આરોહતી, કે ઉપર વહી જતું નથી. શું કરવા? સહ પૃથવ્યાહ વિકાર વર્તતે, તે પૃથ્વીનો વિકાર છે, એ પૃથ્વીનો વિકાર છે. વિકાર એટલે એનું આકર્ષણ છે. ઇતિ કૃત્વા, આ કારણે પૃથ્વી એવ આગચ્છતી સાદ્રશ્યત્વાત, પૃથ્વી તરફ જ આવે છે. સાદ્રશ્યત્વાત, સમાનતાને લીધે. એ શું કે છે કે એ પૃથ્વીનો વિકાર છે, ઢેફું છે, એનું આકર્ષણ છે. એટલે સમાનતાને લીધે એ પૃથ્વી ઉપર જ આ પાછું આવે છે. તમે ઢેફું ફેંકો તો ઉપર વહી જાય, ત્રાસું વહી જાય નહીં, પૃથ્વી ઉપર પડે. તથા જ્યોતિષ વિકાર, જ્યોતિ એટલે શું થાય? સૂર્ય થયો. શું થાય? સૂર્ય. જ્યોતિષ એટલે સૂર્યનો, વિકાર અર્ચી, સૂર્યનો વિકાર શું છે? અર્ચી. અર્ચી એટલે શું થાય? કિરણ. સૂર્યનો વિકાર કિરણ છે. એ આકાશ દેશે, આકાશ દેશે એટલે આકાશ પ્રદેશમાં, વાત એટલે વાયુ, જ્યાં વાયુ ન હોય એટલે શૂન્ય અવકાશમાં, સુપ્રજ્વલિત, સારી રીતે પ્રજ્વલિત થતું, નૈવતિર્યક ગચ્છતી, એ ત્રાસું વહી જતું નથી. સૂર્યનું જે વિકાર છે કિરણ, એ આકાશમાં, અને એ ફરી પાછું ક્યાં? તો કે ભાઈ આ શૂન્ય અવકાશમાં એ ત્રાસું બરાબર છે. ત્યાંથી તિર્યક ન એવા તિર્યક ગચ્છતી, એ શૂન્ય અવકાશમાંથી એમ ત્રાસું વહી જતું નથી. ન અર્વાકારો હતી, કે અંદર પણ ઉતરી જતું નથી, કે ભાઈ અંદર હાલો ગાયબ થઈ જાય, નહીં. જ્યોતિષ વિકાર જ્યોતિ એવ ગચ્છતિ આંતર્યતઃ, જ્યોતિષ વિકાર, જ્યોતિ એટલે સૂર્યનો વિકાર હોવાથી એ જ્યોતિ એવ ગચ્છતિ આંતર્યતઃ, એ જ્યોતિ એવ સૂર્ય તરફ જ ગચ્છતિ આંતર્યતઃ, આંતરિકતાને લીધે સૂર્ય તરફ જતો રહે છે. આગળ શું કહે છે? એવમ અત્ર મહાભાષ્યકારા, આમ અહીં મહાભાષ્યકાર કોણ છે? મહાભાષ્યકાર તો કે પતંજલિ. માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશંતિ, મનુષ્યનો વ્યવહારિક, જે આપણે વ્યવહાર કરીએ, સારા નરસા પ્રસંગે ભેગું થવું, મળવું હળવું, એ વ્યવહારિક ઉપદેશ આપે છે. તેને સહ, તેની સાથે સાથે ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંત, ગુરુત્વાકર્ષણ શક્તિનો સિદ્ધાંત પણ. ગુરુત્વાકર્ષણ એટલે મોટી વસ્તુ છે, નાની વસ્તુને પોતાની બાજુ આકર્ષે છે ને? આ મોટા માણસો હોય એની બરાબર, એને ત્યાં બધા નાના માણસો જાતા હોય. આ રાજકારણી હોય તો એ સભાઓ ભરે, તો આપણે નાના માણસો કહેવાય, મતદારો છે તેની સભામાં જઈએ, એ છે ને. આ મોટા રૂપિયાવાળા હોય તો ત્યાં નાના માણસો જાય, એ ગુરુત્વાકર્ષણ જ છે, નથી? હોય જ. ગુરુ છે, શિક્ષકો છે, એને ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય, એ પણ ગુરુત્વાકર્ષણ છે. આ ભોજન હોય તો ભોજન છે એ આપણા પેટ કરતાં એ વધારે તાકાતવાળું છે, એટલે આપણે ભોજન બાજુ ભાગીએ, ભાગ્યક નો ભાગીએ, એ ગુરુત્વાકર્ષણ શક્તિ છે. આપણું નિવાસસ્થાન છે એમાં આપણી લાગણીઓ વધારે પડતી છે, એટલે સાંજે આપણે ઘરે જઈએ એ પણ ગુરુત્વાકર્ષણ છે. એટલે ગુરુત્વાકર્ષણના ઘણી બાબતો કહી શકીએ. તેને સહ, તેની સાથે ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંત, તેની સાથે ગુરુત્વાકર્ષણ શક્તિનો સિદ્ધાંત. પાર્થિવ અગ્નિ સૂર્યણ સહ સિદ્ધાંત, પાર્થિવ અગ્નિ પૃથ્વી પરનો અગ્નિ છે, એને સૂર્યણ સહ સંબંધસ્ય સિદ્ધાંતમ સૂચ્યતે, પૃથ્વી પરના અગ્નિને પણ સૂર્ય સાથે સંબંધ છે. તમે અગ્નિ પ્રગટાવો ને એટલે સૂર્ય બાજુ ઉપર તરફ જશે ને. ઉપર તો અગ્નિ રાખો કે હેઠે રાખો, તમે શું કહેવાય 2 ફૂટ અધેર અગ્નિ રાખશો કે જમીનમાં હાવ નીચે જમીનને અડાડીને અગ્નિ રાખશો, અગ્નિ તો ઉપર તરફ જ એની જ્વાળા જશે ને. શું કરવા? કે
આકાશમાં ઉપર સૂર્ય છે તો અગ્નિની જ્વાળાઓ છે અને સૂર્ય સાથે સંબંધ છે. એ સિદ્ધાંતમ સૂચયંતી એવો સિદ્ધાંત પણ સૂચવે છે. અહીંયા આપણો 17મો પાઠ છે એ પૂર્ણ થાય છે. છતાંય તમારી ટેક્સ્ટ બુકમાં નવનીતમાં કાંઈ પણ હોય તો ન સમજે તેના પ્રશ્નોને વાંચી લેજો. ઉપયોગી છે. ફિઝિક્સનો આગળ જતા ઘણા ઉપયોગી પાઠ થાય. આ બધી વસ્તુ છે. ગ્રામરમાંથી આમાં પ્રશ્નો પૂછી શકાય. ભલે પાઠ ન પૂછે તો કાંઈ નહીં, પણ ગ્રામર તો પૂછી શકાય ને આમાંથી. એટલે બધી વસ્તુ ખરી. એટલે આ બધું છે એ સ્વાધ્યાયને બધું જોતા જાજો. જો રહ્યો વિશેષ ટિપ્પણીને બધું આપ્યું છે સ્વાધ્યાયને બધું બરાબર. એટલે તમે એ રીતના કરજો ને. હજી આપણું પછીનું જે કાવ્ય છે 17મું મુક્તાની એ પણ આપણે ઉપર છેલ્લું જોઈ લેશું. 8 શ્લોકો છે બરાબર છે. એ નહીં ભણીએ તો ફરી પાછું આગળ અલંકારોને ભણવા હશે તેમાં વાંધો આવશે. ધોરણ 10ની અંદર પણ અલંકાર આવે છે, ધોરણ 11ની અંદર પણ સંસ્કૃતમાં અલંકાર આવતા જ હોય છે. એટલે આ બધી વસ્તુઓ છે એ તમને બહુ ઉપયોગી છે. માટે જ તમને કહું છું કે આ બધી વસ્તુઓ છે એ ભણવી જરૂરી છે હશે. એટલે હવે પછીનો લેક્ચર હશે આપણે મુક્તાની હશે સંસ્કૃતનો, અને ગુજરાતીમાં પણ આગળ જે કાંઈ પણ ચાલવાનું હશે એ તમને આગળના લેક્ચર એ પણ મળી જશે. અને આ પૂરું કર્યા પછી આ 18મું કાવ્ય પછી આપણે ગ્રામર બેચ શરૂ કરશું. ઓકે, ચાલો પૂરું કરીએ અહીંયા.